હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. ચાલો વિદ્યાર્થીઓ, તમારી બોર્ડની એક્ઝામ નજીક છે અને તમે બધા આઈએમપીની શોધમાં હશો કે કયા એવા પ્રશ્નો છે જે હું ફટાફટ તૈયાર કરું અને પરીક્ષાની અંદર જો બેઠા બેઠા પૂછાઈ જાય તો મારા માર્ક્સ કટ ના થાય. વિડીયોના અંત સુધી બન્યા રહેજો. એક પ્રશ્ન સરસ મજાનો તૈયાર કરી લેજો. બધા પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે અને ધોરણ 12 ભૂગોળમાં આપણા ચેપ્ટર પણ વધારે છે, એ તમને ખબર છે, તો એમાંથી પ્રશ્નો પૂછાય છે. એક પ્રશ્ન આપણે થોડો ધ્યાનથી સમજી અને તૈયાર કરી લેશું તો તમને તમારી બોર્ડની એક્ઝામની અંદર બેઠા બેઠા પ્રશ્નો જોવા મળી શકે છે. ચલો શરૂઆત કરીશું ધોરણ 12 ભૂગોળ અને ભૂગોળના વિભાગ બીના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. ચલો પ્રશ્ન નંબર 1, સંભવવાદ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર કોણ હતા? મોસ્ટ આઈએમપી પ્રશ્ન ઘણી વાર પૂછાઈ ગયેલો છે. બીજું વિદ્યાર્થીઓ માટે તમને થોડું સમજાવવાનું છે, એ હું તમને થોડી વાત કરી નાખું. તમને તમારા ભૂગોળ વિષયની અંદર તમને તકલીફ હોય કે બેન શું તૈયાર કરું શું ના કરું ખબર નથી પડતી, તો તમારે એમસીક્યુ માટે અને વિભાગ બી માટે પહેલાં તમારી ટેક્સ્ટ બુકની અંદર જે પ્રશ્નો આપેલા છે અને જે વિભાગ બીના પ્રશ્નો આપેલા છે એને પહેલાં એકદમ કડકડાકડ કરી લો, પછી તમે બીજા પ્રશ્નો ઉપર ફોકસ કરજો. હું એવું નથી કહેતી કે બીજા પ્રશ્નો નથી પૂછાતા, 1000% પૂછાય છે, પણ પહેલાં પ્રાયોરિટી તમે કોને આપશો? તો તમારા જે ટેક્સ્ટ બુકના જે પ્રશ્નો છે, વિકલ્પો છે, એને પ્રાયોરિટી આપો અને ટેક્સ્ટ બુકના જે વિભાગ બીના નાના પ્રશ્નો છે એને પહેલાં કરી લો. એના પછી તમે આગળ બીજા પ્રશ્નોની થોડી સાઈડમાં તૈયારી કરી નાખજો. પણ તમારું એક મગજનો ભાર હળવો થાય, તમારું ટેન્શન દૂર થાય, એના માટે હું કહું છું કે પહેલાં ટેક્સ્ટ બુક પકડો, એના જે પ્રશ્નો વિભાગ એના છે વિભાગ બીના છે એને પહેલાં કરી નાખો. અને હું પણ અહીંયા જે પણ આઈએમપી છે એ તમે જોઈ શકો છો અહીંયા. ચલો આગળ વધીશું. તો પ્રશ્ન નંબર 2માં કીધું છે કયા સમયગાળાને સંશોધન યુગ કહે છે? ચલો પ્રશ્ન નંબર 3, સાંસ્કૃતિક પર્યાવરણમાં કયા તત્વોનો સમાવેશ થાય છે? પ્રશ્ન નંબર 4, આંતરરાષ્ટ્રીય વેપાર કોને કહે છે? પ્રશ્ન નંબર 5, સાર્કનું વડું મથક ક્યાં આવેલું છે? ઘણી વાર પ્રશ્ન પૂછાઈ ગયો છે. આ ઉપરના બે પ્રશ્નો ઘણી વાર પૂછાઈ ગયેલા છે, ચેક કરી નાખજો. પ્રશ્ન નંબર 6, જીન બ્રુન્સે આપેલી માનવ ભૂગોળની વ્યાખ્યા આપો. પ્રશ્ન નંબર 7, જિયોગ્રાફિયા જર્નાલિસ્ટ પુસ્તકના લેખક કોણ હતા? પ્રશ્ન નંબર 8, નવનિયતિ વિચારધારા કોણે આપી છે? પ્રશ્ન નંબર 9, બિન સાંપ્રદાયિક દેશોના ઉદાહરણ આપો. પ્રશ્ન નંબર 10, ભૂગોળની મુખ્ય શાખાઓ કેટલી છે, કઈ કઈ છે? ચલો ત્યાંથી આગળ વધીશું. વૈશ્વિક સમીક્ષા એટલે શું? પ્રશ્ન નંબર 12, માહિતી ક્રાંતિની શરૂઆત કઈ સદીમાં થઈ છે? પ્રશ્ન નંબર 13, વસાહત એટલે શું? પ્રશ્ન નંબર 14, પરિવહનની વ્યાખ્યા આપો. પ્રશ્ન નંબર 16, સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા ક્યાં આવેલી છે? એક માર્ક્સના એક શબ્દના પ્રશ્નો છે. એક દિવસ બેસો ખાલી કલાક લઈ તો બધું પતી જાય. પ્રશ્ન નંબર 16, આર્થિક પ્રવૃત્તિ એટલે શું? પ્રશ્ન નંબર 17, રેન્ડિયર કયા પ્રદેશનું ઉપયોગી પાણી છે? ટ્રુંડ પ્રદેશનું. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ચલો પછી પ્રશ્ન નંબર 18, ભારતમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય કયું છે? પ્રશ્ન નંબર 19, દ્વિતીયક પ્રવૃત્તિ એટલે શું? ઉદાહરણ આપો. વિદ્યાર્થીઓ ખાસ થોડું સમજાવું કે વિભાગ એ અને વિભાગ બીમાં તમને કોઈ ઓપ્શન મળતા નથી. વિભાગ બીમાં જે પ્રશ્ન પૂછાય એ તમારે લખવા જ પડે છે અને વિભાગ એમાં જે પ્રશ્ન પૂછાય એ તમારે લખવા જ પડે છે. એટલે વિભાગ એ અને બીની સૌથી વધારે જેટલી વધારે તૈયારી બને વિભાગ એ બીની કરી લો, કારણ કે વિભાગ એ બીમાંથી તમારો માર્ક્સ જવાની ઘણી બધી સંભાવના છે. સી ડી અને ઈમાં તો આપણને ઓપ્શન મળે છે તો પણ આપણે થોડું લખી શકીએ, પણ આ રોકડા માર્ક્સ કહેવાય. તો આના માટે બને તેટલા વધારે પ્રશ્નો અને વધારે મહેનત કરજો, બરાબર? ચલો પ્રશ્ન નંબર 20, ક્ષેત્ર કાર્ય એટલે શું? પ્રશ્ન નંબર 21, તૃતીયક પ્રવૃત્તિ એટલે શું? પ્રશ્ન નંબર 22, પર્વતીય પ્રદેશના લોકો કયા પ્રાણીઓને પાળે છે? પ્રશ્ન નંબર 23, વસાહતની કાર્યકારિતા એટલે શું? પ્રશ્ન નંબર 24, ગૃહ ઉદ્યોગ દ્વારા કઈ ચીજ વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે? પ્રશ્ન નંબર 25, ખનિજની વ્યાખ્યા આપો. આ પણ પ્રશ્ન ઘણીવાર પૂછેલો છે ને ઉપરનો પ્રશ્ન પણ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી. ચલો પછી નીચે કીધું છે ખનિજ એટલે શું? ખનિજના પ્રકારો. આ પણ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, પૂછાય એવું છે. પ્રશ્ન નંબર 27, પૃથ્વી ઉપર સ્થાન જાણવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? 28માં, ચતુર્થક પ્રવૃત્તિ એટલે શું? 29માં, મનોરંજન સેવાના ઉદાહરણ. આ પણ ઘણીવાર પ્રશ્ન પૂછાય છે, ધ્યાનમાં લેશો. પ્રશ્ન નંબર 30, ધાત્વિક ખનિજોના ઉદાહરણ આપો. પ્રશ્ન નંબર 31, ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ છે? ચલો ત્યાંથી આગળ વધીશું. દક્ષિણ ભારતના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? પ્રશ્ન નંબર 33, સિલિકોન વેલી એટલે શું? આ પણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. સિલિકોન વેલી ઘણીવાર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ચલો પ્રશ્ન નંબર 34, પિગ્મી લોકો કયા ખંડમાં વસે છે? પ્રશ્ન નંબર 35, ભારતમાં તમાકુનો છોડ કઈ પ્રજા લાવી હતી? પોર્ટુગીઝો લાવ્યા હતા ને. પ્રશ્ન નંબર 36, પનામા નહેરની વિશિષ્ટ પ્રણાલી કઈ છે? 37માં, ઉદ્યોગોનું વર્ગીકરણ જણાવો. 38માં, સેમાંગ લોકો કયા દેશમાં વસે છે?
39માં ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનું ઉદ્ગમ કેન્દ્ર કયો દેશ છે? પ્રશ્ન નંબર 40માં ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો છે? આ પણ પ્રશ્ન વારંવાર પૂછાય છે, વિકલ્પમાં પણ પૂછાય છે. પ્રશ્ન નંબર 41 ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગથી કયા નવા ક્ષેત્રનો વિકાસ થયો છે? ચલો ત્યાંથી આગળ વધીશું. પ્રશ્ન નંબર 42 ભારતમાં કયા શહેરમાં આઈટી ક્ષેત્રના સંકુલ કાર્યરત છે? પ્રશ્ન નંબર 43 સમૂહ માધ્યમો કયા કયા છે? પ્રશ્ન નંબર 44 ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે શું? પ્રશ્ન નંબર 45 પરિવહનની વ્યાખ્યા આપો. પ્રશ્ન નંબર 46 ગુજરાતમાંથી કયા નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે? કોમેન્ટમાં જણાવજો. પ્રશ્ન નંબર 47 સુએઝ નહેર કયા બે સમુદ્રને જોડે છે? પ્રશ્ન નંબર 48 ભારતનો આંતરિક જળમાર્ગ નંબર 1 કઈ નદી પર આવેલો છે? 49માં સુવર્ણ ચતુર્ભુજ યોજના શું છે? પ્રશ્ન નંબર 50માં વિશ્વમાં સૌપ્રથમ રેલમાર્ગની શરૂઆત કયા બે શહેરો વચ્ચે થઈ હતી? રેલમાર્ગની શરૂઆત વિશ્વમાં કીધી છે. પ્રશ્ન પૂછાઈ ગયેલો છે સ્ટોકટન અને ડાર્લિંગટન. થોડું ધ્યાન રાખજો. ઓકે, ચલો બીજું વિદ્યાર્થીઓ, જો તમારો એક વિષય તરીકે તત્વજ્ઞાન વિષય છે વિદ્યાર્થીઓ, તો તત્વજ્ઞાન વિષય માટે આપણું એક એપ્લિકેશન આર્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદર તત્વજ્ઞાનના 2 કોર્સ અપલોડ કરેલા છે. એમાં એક કોર્સની અંદર 6 પ્રશ્નપત્રનો પેપર સેટ છે જે વિથ વિડીયો સોલ્યુશન છે. 6 પ્રશ્નપત્ર અને એનું સોલ્યુશનના વિડીયો પણ છે. એની પ્રાઇસ માત્ર 69 રૂપિયા છે. તમે એને પરચેસ કરી અને તત્વજ્ઞાનમાં તમે સારી એવી તૈયારી કરી શકો છો. અને તમારે જો વધારે ભણવું છે, સારા ચેપ્ટરની તૈયારી કરવી છે, તો તમે રિવિઝન બેચ ચાલુ છે. રિવિઝન બેચમાં 1થી લઈ અને 10 ચેપ્ટરનું રિવિઝન કરાવવામાં આવશે. એમાં પણ એની પ્રાઇસ છે 119 રૂપિયા. અત્યારે હાલ ઓફર ચાલુ છે. તો વિદ્યાર્થીઓ વહેલા તે પહેલાંના ધોરણે તમારે પરચેસ કરવું હોય તો કોર્સ પરચેસ કરી અને તમે ભણી શકો છો. ગેરંટી અને દાવા સાથે કહું છું, આજ દિવસ સુધી તમે જે મહેનત કરી હશે એ અને મારી મહેનત, મારી સાથે કરેલી મહેનતમાં ખૂબ જ ડિફરન્સ જોવા મળશે અને તમારા માર્ક્સની અંદર પણ તમને ઘણો મોટો તફાવત જોવા મળશે. બરાબર. વધારે માહિતી માટે તમે અહીંયા આપેલ નંબર ઉપર સંપર્ક મને કરી શકો છો. ચલો આગળ વધીશું. તો પ્રશ્ન નંબર 53માં વિશ્વનો સૌથી મોટો આંતરિક જળમાર્ગ કયો છે? પ્રશ્ન નંબર 54માં ગુજરાતમાં કયા સ્થળોએ રોપવે કાર્યરત છે? 55માં ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે? તે કયા શહેરોને જોડે છે? ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. નંબર 7 વારાણસીથી કન્યાકુમારી. સંચાર તંત્ર એટલે શું? ભારતમાં આધુનિક પ્રકારની ટેલિફોન સેવાનો વિકાસમાં કોનો ફાળો છે? સામ પિત્રોડા. આ પણ પ્રશ્ન ઘણીવાર પૂછાઈ ગયેલો છે. પ્રશ્ન નંબર 58 સમાચાર પત્ર સંવાદ કૌમુદીના પ્રકાશક કોણ હતા? ચલો 59માં ભારતમાં ટેલિવિઝનનું પ્રથમ પ્રસારણ કયો અને ક્યારે થયું? પ્રશ્ન નંબર 60માં સંચાર એટલે શું? વ્યક્તિગત સંચાર તંત્રના સાધનો જણાવો. પ્રશ્ન નંબર 61માં સૌથી મોટી ઇલેક્ટ્રોનિક પ્રણાલી કઈ છે? 62માં ઇન્ટરનેટ એટલે શું? 63માં ભારતનું પ્રથમ કયું સમાચાર પત્ર પ્રકાશિત થયું હતું? આ પણ પ્રશ્ન થોડુંક જોઈ લેજો. પ્રશ્ન નંબર 64માં ભારતમાં આકાશવાણીનું પ્રથમ પ્રસારણ ક્યારે અને ક્યાં થયું હતું? આ પણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થીઓ. ચલો ત્યાંથી આગળ વધીશું. વિશ્વની સૌથી જૂની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ કઈ છે? ડ્રેજિંગ એટલે શું? ડોટરશીપ દ્વારા કઈ કામગીરી થાય છે? આ ડોટરશીપવાળો પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો છે. ચલો વ્યાપારિક સંઘોની સદસ્યતા પર કઈ બાબતો અસર કરે છે? પ્રશ્ન નંબર 69 ફેરી બંદર કોને કહેવાય છે? 70માં વ્યાપાર એટલે શું? 71માં ગુજરાતના ફેરબદલી માટેના બંદરનું નામ જણાવો. આઈએમપી. હવે એમ ના કહેતા તો બેના બધા આઈએમપી નથી, આઈએમપી છે પણ આ મોસ્ટ આઈએમપી છે. ચલો આદિમ સમાજમાં વ્યાપારનું પ્રારંભિક સ્વરૂપ કઈ વ્યવસ્થા હતી? વિનિમય વ્યવસ્થા. આ પ્રશ્ન પણ વારંવાર પૂછાય છે. ચલો તો અત્યારમાં પનામા નહેર કયા બે મહાસાગરોને જોડે છે? આસિયાન સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે? કોલકાતા બંદરે વારંવાર ડ્રેજિંગ કરવું પડે છે, કારણ આપો. ચલો વસાહતના 2 મુખ્ય પ્રકારો કયા છે? ચલો ત્યાંથી આગળ વધીશું. 77માં કીધું છે ત્રિકોણીય પ્રણાલી મુખ્યત્વે ક્યાં નિર્માણ પામે છે? 78માં ભારતમાં સૌથી મોટી ઝૂંપડપટ્ટી વસાહત કઈ છે? ધારાવી, મુંબઈમાં આવેલી છે. 79માં 9 આયોજિત વહીવટી નગરો કયા છે? 80માં ગ્રિફિથ ટેલરે આપેલી વસાહતની કઈ વ્યાખ્યા છે? આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી. ચલો નાટમોનું પૂરું નામ. 82માં કાર્યક્ષેત્ર એટલે શું? નાટમો સંસ્થા ક્યાં આવેલી છે? ચાલો ત્યાંથી આગળ વધીશું. 84માં કીધું છે ભારતમાં કઈ કઈ સંસ્થાઓ સ્થળ વર્ણનના નકશા તૈયાર કરે છે, તે ક્યાં આવેલી છે?
ચલો 85માં ત્રિપરિમાણીય આલેખ એટલે શું? એક બહુલકીય માહિતી કોને કહે છે? 87માં આઇસોપ્લેટનું ઉત્તમ ઉદાહરણ કયું છે? 88માં કયા પ્રકારનો આલેખ દિશા અંગેની માહિતી આપે છે? આલેખ એ આંકડાનું કેવું સ્વરૂપ છે? ચલો 90માં કીધું છે કયા પ્રકારના આલેખમાં રંગોનો સૌથી વધુ ઉપયોગ વધુ અસરકારક બને છે? ચલો 91માં કયા પ્રકારના આલેખની પદ્ધતિ સૌથી વધુ વપરાય છે? 92માં રાષ્ટ્ર ડેટા ઉદાહરણો કયા છે? રાષ્ટ્ર ડેટાના ઉદાહરણો કયા છે? 93માં GISનો સૌપ્રથમ ઉપયોગ કોને અને ક્યારે કર્યો હતો? 94માં GPRSનું પૂરું નામ લખો. વિદ્યાર્થીઓ આ ચેપ્ટરની અંદરથી જે શોર્ટ ફોર્મ છે અને એના ફૂલ ફોર્મ છે એને ખાસ તૈયાર કરી લેશો. ચલો 95માં વેક્ટર ડેટા અને રાષ્ટ્ર ડેટા એટલે શું? 96માં કમ્પ્યુટર સોફ્ટવેર એટલે શું? 97માં ડિજિટાઇઝરનો ઉપયોગ લખો. ચલો વેક્ટર ડેટા એટલે શું અને હુગલી નદી ઉપર આવેલ નદી બંદરનું નામ જણાવો. હુગલી નદી પર કયું નદી બંદર આવેલું છે એનું નામ તમારે લખવાનું છે. ઓકે, તો આપણા વિભાગ બીના મોસ્ટ એમ્પી ક્વેશ્ચન હતા. બીજા વિભાગના પ્રશ્નો પણ સમય અનુકૂળતા પ્રમાણે ફટાફટ વિડીયો અપલોડ કરી દઈશ. મને ખબર છે તમારી એક્ઝામ નજીક છે, તમારે મને વારંવાર કહેવાની જરૂર નહીં પડે. ઓકે, ચલો મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ અને થોડું ચેનલને સપોર્ટ કરતા રહેજો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. અને સરસ મજાની કોમેન્ટ તમારી પ્યારી તમારા જેવી પ્યારી કોમેન્ટ કરી દેજો.